ચોટીલાની પવિત્ર ધરા અને માં ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા કલા અને સંસ્કૃતિના મહાકુંભ ચોટીલા ઉત્સવ 2026નું ભવ્ય સમાપન થયું છે। 2 દિવસ સુધી ચાલેલા આ મહોત્સવે સમગ્ર ઝાલાવાડને ભક્તિ અને આનંદના હિલોળે ચડાવ્યું। વડોદરાના ફ્યુઝન ગરબાની રમઝટ હોય, ભરૂચના સિદ્દી ધમાલનો જોશ હોય કે જોરાવરનગરના ગોફરાસની શિસ્ત, દરેક પરફોર્મન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા। રાતના અંધકારમાં જ્યારે નારાયણ ઠાકરના ભક્તિ સંગીતની સરવાણી વહી અને મયુર દવેએ દુહા છંદની રમઝટ બોલાવી, ત્યારે પ્રેક્ષકો મોડી રાત સુધી પોતાની જગ્યાએ જડાઈ ગયા હતા। ગિરીશભાઈ ગઢવીના સાહિત્યિક સંચાલને આ કાર્યક્રમમાં પ્રાણ ફૂંક્યા। ગુજરાતની ભાતીગળ લોકકળાના વારસાને જીવંત રાખતો આ ઉત્સવ સૌના હૃદયમાં અમિટ યાદો છોડી ગયો છે।